જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, હું વીડી નક્કુમ ઇન્ડિયા એગ્રો જામ ખંભાળિયા ડિસ્ટ્રિક્ટ દેવભૂમિ દ્વારકા. ખેડૂત મિત્રો, આજે હું ખંભાળિયાથી 25-20 કિલોમીટર આગળ આવેલ પીર લાખાસર ગામની અંદર કપાસની અંદર ફિલ્ડમાં આવેલું છે, જ્યાં કપાસ વાવેલો છે નર્મદે સીડ્સ કંપનીનું 3 એકા 3 એકા. ખેડૂત મિત્રો, કોઠાવાળાની દયાથી બહુ વધારે પડતું કામ હું પીર લાખાસરની અંદર કરું છું. કેમ કે પીર લાખાસરની અંદર વધારે એટલા માટે કામ કરું છું કેમ કે મને ખૂબ સંબંધ વ્યવહાર અને ખૂબ સારા ભાઈબંધ દોસ્તારો અને ઘર જેવા વ્યવહાર થઈ ગયા હોવાના કારણે હું કપાસનું ત્યાં વધારે પડતું કપાસ કે કોઈ પણ કામ પીર લાખાસરની અંદર સૌથી વધારે કરું છું. 3 એકા તો આ સારું લાગે છે. બીજી આપણે 2-3 વેરાયટી વાવેલી છે સુમરભાઈ, બીજા બધા કપાસ કરતા સારું છે. સાહેબ આખો છોડ લઈ લેજો ને. ઝાડમાં અટાણે ફ્લાવરિંગ સારું છે, રોગ માટે ફાયદાકાર છે, ચૂસિયાત પણ થોડા ઓછા લાગે છે ને ફાલમાંય ઘાટપ વાળું, મતલબ એકની બાજુમાં એક જીડવું લાગે છે, બરાબર લાગે છે. તો આ કપાસ વાવવાથી ખેડૂતને ફાયદો થાય એવું લાગે ને સુમરભાઈ? 100% બરાબર છે ભાઈ. કપાસ આ બાપા અમારા હેને સમજતા નતા ભાઈ, તો આ બાપાને મેં ધરાધરથી એ કંઈક બીજું કહેતા હતા, ઓલું નામ અમને બહુ યાદ ના રહીએ, પણ તો આ બાપાને માન સમજાવીને વાવ્યા તો બાપા અત્યારે એમ કહે છે કે વાહ ભાઈ, કે કપાસ ખરેખર વવાય તો 3 એકા જ વવાય કે. તો આ કપાસ અત્યારે જોતા એવું લાગે 30, 35 કે 40 મણનું ઉત્પાદન દે એવું લાગી રહ્યું છે. તો બાકી તો અમારે પીર લાખાસરના ખેડૂતો કપાસના બહુ અનુભવી છે, અને લગભગ અમારા ખંભાળિયા તાલુકામાં સૌથી વધારે જો કપાસનું વાવેતર થતું હોય તો અમારા કોઠાવાળા દાદાની દયાથી અહીંયા પીર લાખાસરમાં વાવેતર થાય છે. અને આ કપાસ આખે આખું તમને ફિલ્ડ બતાવ્યું. અને ખેડૂત મિત્રો, એક તમને કહી દઉં કે હું લગભગ બિયારણ વેચતા પહેલાં બહુ વિચારું, પણ મને નર્મદે સીડ્સ કંપનીનું નામ જોઈને બિયારણ વેચવાનું એવું લાગ્યું કે ખરેખર આમાં કોઈ ચિંતા નથી. મને એક ખેડૂતનો ફોન આવ્યો, ભાઈ હું 50 વીઘાનું આ બધું 3 એકા વાવી દઉં હું નર્મદે સીડ્સનું, મને બીક લાગે કે આટલું બધું કેમ વાવું. તો મેં એને કીધું કે વાવી દો. તો એ ખેડૂતનો મને વારંવાર ફોન આવે છે. એ હડિયાણા ગામના છે, જોડિયા તાલુકો છે, જામનગરથી આગળ આવે. તો રિસ્પોન્સ ખૂબ સારા મળેલા છે. અને ખેડૂત મિત્રો, આવતી સિઝનની અંદર નર્મદા સીડ્સનું જીરું, ચણા, ધાણા ખૂબ સારી વેરાયટીમાં ગયા વખતે અમે આપેલું હતું. જીરુંની અંદર 10 થી કરી અને 20 મણ સુધીના ઉત્પાદન અલગ અલગ ખેડૂતને અલગ અલગ આવેલા હતા. તો જીરું પણ એનું સારું આવે છે. આખી રેન્જ નર્મદા સીડ્સની સારી આવે છે. એટલે બિયારણની અંદર ખરેખર નર્મદા સીડનું વાવીએ તો આપણે નુકસાનમાં રહેતા નથી. જય દ્વારકાધીશ.